માતાજી ખેડૂત મિત્રો, બપોરના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 23/4/2026 અને આપણે અમારા જ ગામમાં શામળાજી પૂનમાજી માળી એમના ફાર્મ હાઉસ પર આવેલા છે અને એમને બેંગ્લોરી મરચું વાવ્યું છે અને ખરેખર એટલું સારું ઉત્પાદન છે ને એટલી સારી ક્વોલિટી છે અને સારા ભાવ પણ મળી રહ્યા છે. અને એમને મિનિમમ કેટલા વીઘામાં વાવ્યું છે? 7 વીઘામાં બેંગ્લોરી મરચું વાવ્યું છે. અને સાહેબ મિનિમમ ત્રીજો વેણ થાય છે નહીં? ત્રીજો વેણ થાય છે. અને આપણે તમને પૂરો વિડીયો બતાવીએ અને કેવો માલ નીકળે છે એ પણ બતાવીએ. જો અત્યારે આ વેણીને ભેગું કરી રહ્યા છે. હજી સુધી આજનો વેપાર બાકી છે અને ગઈકાલે એમને શું ભાવમાં વેપાર કર્યા હતા એ પણ તમને જણાવીએ. અમને ડાયરેક્ટ ખેડૂતથી જ વાત કરાવીએ. અને બેંગ્લોરીમાં કલર જુઓ સાહેબ, એકદમ ગ્રીન કલર અને એટલી સુપર ક્વોલિટી છે કે ખેડૂતને સારા ભાવ પણ મળે અને શું ભાવથી વેપાર કરે છે એ પણ બતાવીએ. જય માતાજી શામળાજી, જય માતાજી. જય માતાજી. તો સાહેબ તમે ગઈકાલે શું ભાવ વેપાર કર્યો હતો બેંગ્લોરી મરચાનો? 25 રૂપિયા. 25 રૂપિયા. અને આજનો વેપાર બાકી છે? આજનો વેપાર બાકી છે. અને કેટલા વીઘામાં વાયું છે આર્યું? 7 વીઘા. 7 વીઘામાં. અને કયો વેણ છે આર્યું? ત્રીજો વેણ હોય. ત્રીજો વેણ છે. અને કેટલા જબલા ભરાય છે? જબલા તો કાલે 190 વેણ્યા હતા. 190 જબલા. 200 જબલા ઉપર ટુકડો હોય ને, ઓ ટુકડામાં 200 જબલા ભરાય દિવસના. 200 જબલા ભરાય છે. અને પ્રોડક્શન સારું મળે છે એકદમ બઢિયા. અને ભરતી શું રાખો છો? 1200. અને વેપારી ડાયરેક્ટ અહીંયા આવીને લઈ જાય છે. બરોબર છે. જો ખેડૂતને ખેતરમાં જ વેપાર કરે છે અને વેપારી ડાયરેક્ટ આવે છે અને પૈસા રોકડા આપે છે. રોકડ પૈસા આપે છે અને 25 રૂપિયાના ભાવે વેપાર થાય છે. તો ખરેખર બેંગ્લોરી મરચા વવાય, કારણ કે એમાં અત્યારે મરચામાં માર્કેટ બહુ ટેલી છે. બીજા મરચાના ભાવ નથી મળતા. તો 16-17 રૂપિયા ભાવ છે, જ્યારે બેંગ્લોરી મરચાનો અત્યારે ભાવ છે મિનિમમ 25 રૂપિયા. 25, 26 ને 28 રૂપિયાના ભાવ છે. અને માર્કેટમાં પણ થોડા ભાવ આના સારા આવે છે. પણ શું છે, માર્કેટમાં આટલું મરચું એકે ફેરે લઈ ના જવાય. એના હિસાબે ખેડૂત ડાયરેક્ટ અહીંયા સોદો કરે છે અને પૈસા પણ રોકડ આપે છે. અને એમની મતલબ કે એમને જે માર્કેટનો જે બિલો છે ખર્ચો બચી જાય છે, ભાડાનો વગેરે. બરોબર છે. તો એમનો પ્લોટ પણ બતાવીએ તમને મરચામાં કે મિનિમમ 7 વીઘામાં એમણે મરચું વાવ્યું છે. અને તમે જોઈ શકો છો ખરેખર ખેડૂતે બહુ સારી મહેનત કરી છે અને સાથે ટેટી વાવી હતી. કેમ ટેટીમાં તમને કેટલો ઉતારો મળ્યો હતો? આખી એક ટુકડા અમે 18 થઈ. પેલા અમે ગણો 20 થી અમે 19 થઈ. એટલે પાછળ પેલા ખેતરમાં આમાં 18 ટન થી 42 ટન ટોટલ 40-42 ટન ટેટી થઈ. ગોલ્ડી ની TRS ની. ગોલ્ડી નો આપણે વિડીયો પણ બનાવ્યો હતો તમારો. અને ખરેખર એમને ટેટીમાં પણ સારો ઉતારો મળ્યો અને બંને અંતર પાક વાયેલા હતા, ટેટી અને મરચાનો. અને મરચામાં પણ ઉતારો સારો છે, કારણ કે દિવસના 200 જબલા ભરાય. અહીંયા 12 કિલોના હિસાબે જો જબરજસ્ત માલ છે. અને તો ખેડૂતને સારામાં સારા પૈસા મળ્યા છે અંદર. અને જે અહીંયા મજૂરી કરે છે એમને પણ સારામાં સારા પૈસા મળતા હશે. તો જય માતાજી. જય માતાજી. બરોબર છે શામળાભાઈ, જય માતાજી. તમને આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કોમેન્ટ કરજો અને ખેડૂતની મહેનતને સલામ કરજો. સાહેબ, ખેડૂત જે મહેનત કરે છે ને આજ સુધી કોઈ ના કરી શકે. આવા તડકા જ મજૂરી કરી શકે. જો એમનો પ્લોટ છે, એમાં મરચા અને ટેટીનો ભેગો પ્લોટ કરેલો હતો. જો ત્યાં મિનિમમ 10-15 મજૂર છે અને એમનો પ્લોટ છે ખેતરમાં. જે ટેટી અત્યારે પતી ગઈ છે અને મરચાનું કામ ચાલુ છે. જો બને એટલો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને ખેડૂત પુત્રને સપોર્ટ કરજો. એક સારું કોમેન્ટ કરજો. જય માતાજી.